પરીક્ષા હોય ક્લાસ 3ની અને તમે વાતો કરો યુપીએસસીની અને જીપીએસસીની, પગાર હોય કોન્સ્ટેબલનો અને તમે તૈયારીની અપેક્ષા રાખો આઈપીએસ અધિકારીની. પહેલા ધોરણના વિદ્યાર્થીને 10મા ધોરણનું તમે પેપર આપો તો તેનું શું પરિણામ આવે? નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, કોન્સ્ટેબલની પરીક્ષા તો એકમાત્ર નિમિત્ત છે કે વિદ્યાર્થીઓને કઈ રીતે અન્યાય થઈ રહ્યો છે. ઘણી બધી રીતે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. તલાટીની પરીક્ષાના જે નિયમો છે એ નિયમો જોશો તો તમને આ વાત છે એ સમજાઈ જશે કે ત્યાં કેવો અન્યાય થઈ રહ્યો છે. આજે આપણે જે કોન્સ્ટેબલની જે પરીક્ષા થઈ અને એ પરીક્ષામાં વિદ્યાર્થીઓને જે અન્યાય થયો છે એની વાત આજે આપણે ફરીથી કરીશું. ફરીથી એટલા માટે કે હસમુખ પટેલ સાહેબનો એક નહીં પણ 2 વિડીયો છે. એમના એક નહીં પણ 2 વિડીયો છે. એ 2 વિડીયોમાં એ પોતે ખુલાસો કરી રહ્યા છે કે વ્યાકરણ અભ્યાસક્રમમાં નથી અને વ્યાકરણ પૂછ્યું છે. વિદ્યાર્થીઓને જે અભ્યાસક્રમમાં જે બાબત નથી એના વિશે એના અધ્યક્ષ ખુલાસો કરી રહ્યા છે અને પોતે પરીક્ષામાં એ પૂછી રહ્યા છે. તો એના વિશે આપણે વાત કરીશું. જોઈએ વિગતો. હા મિત્રો, કેટલાક સવાલો છે કે એલઆરડી પરીક્ષામાંથી તમારે કોન્સ્ટેબલ જોઈએ છે કે આઈપીએસ અધિકારી? આ પહેલો સવાલ ઊભો થાય છે. અને મિત્રો, તમે કોન્સ્ટેબલના એમના જે બધા જ વિડીયો છે એ જોજો. એમાં એક વાત આવે છે કે તમે યુપીએસસીના પેપરો જુઓ. રાઈટ, આ વસ્તુ આવે છે. પરીક્ષા વર્ગ 3ની તો દરેક વિડીયોમાં જીપીએસસી યુપીએસસીની વાતો કેમ? જે કક્ષા છે એ પ્રમાણેનું એનું પેપર હોય. અને જો ક્લાસ 3ની કક્ષા હોય અને ક્લાસ 1નું તમે જો પેપર કાઢતા હોય એનો અર્થ એ થાય કે તમે અમુક વર્ગને ઈરાદાપૂર્વક એમાંથી બાકાત રાખવા માટેનો પ્રયાસ કરી રહ્યા છો. ગામડાના ગરીબના દીકરાને તમારે કોન્સ્ટેબલ બનવા દેવો નથી. ગામડાના જે ગરીબ જે છોકરાઓ છે જે 12 ધોરણ પાસ થયા છે, ગ્રામ્ય વિસ્તારના આદિવાસી વિસ્તારના, એમની નાની એવી મહત્વાકાંક્ષા છે કે કોન્સ્ટેબલ બનીને, પણ તમે તો જાણે કે આ લોકો કોન્સ્ટેબલ બને જ નહીં એ પ્રકારના આરઆર કર્યા, એ પ્રકારનું પેપર કાઢ્યું. અને એટલું જ નહીં, તમે તમારા વિડીયો દ્વારા વિદ્યાર્થીઓને ગાઈડ કરવાને બદલે તમે મિસગાઈડ કર્યા. પોલીસ ભરતીના તમે કરેલા અન્યાયી આરઆરથી ગામડાના વિદ્યાર્થીઓને કેટલું નુકસાન થયું છે તેની તમને ખબર છે? જે તમે આરઆર કર્યા છે એ આરઆરથી કેટલું બધું વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે. પહેલી વસ્તુ તો મેથ્સ રિઝનિંગ 60 માર્ક્સનું કરી દીધું. બીજી બાબત કે એમાં પાછા 40% ફરજિયાત લાવવાના. ત્રીજી બાબત કે મેથ્સ રિઝનિંગ એટલું બધું અઘરું કર્યું કે પાર્ટ 2નો મોટાભાગના વિદ્યાર્થીઓને ટાઈમ ના મળ્યો. અને પાછું બંને ભાગમાં 40 જે ટકા છે એ લાવવાની જે બાબતો છે. રક્ષાશક્તિના બોનસ ગુણ જે અહીંયા ભણતા હોય એવા 2-5% વિદ્યાર્થીઓને લાભ કરવા માટે તમે અંદર ઉમેર્યા છે. એટલે આ જે બધું તમે કર્યું છે તે. અને સૌથી મહત્ત્વની બાબત તો દોડના ગુણ તમે કાઢી નાખ્યા. અને એટલું નહીં, તમે એકવાર આરઆર નક્કી કરો છો અને અભ્યાસક્રમ નક્કી કરો છો અને વિદ્યાર્થીને તમે વિડીયો દ્વારા એવું જણાવો છો કે વ્યાકરણ અભ્યાસક્રમમાં નથી. અને એક વિડીયોમાં આપણે એની વાત તો કરીશું, તમે એવો ખુલાસો કરો છો કે ઘણા બધા વિદ્યાર્થીઓ અમને પૂછાવ્યું કે વ્યાકરણ તૈયાર કરવું કે નહીં. તો એના જવાબમાં તમે એમ કહો છો કે વ્યાકરણ અભ્યાસક્રમમાં નથી. એનો અર્થ કે તમે વિદ્યાર્થીઓને ઈરાદાપૂર્વક મિસગાઈડ કરી રહ્યા છો. જોઈએ વિગતો. હા, હવે મિત્રો, મેં એમના જ કેટલાક જે વિડીયો છે એ વિડીયોની વાત અહીંયા હું કરી રહ્યો છું. કોપીરાઇટના કારણે અમે એ વિડીયો અહીંયા મૂકતા નથી, પણ તમે સર્ચ કરીને એ વિગત છે તમે જોઈ શકશો. પહેલી બાબત એ છે કે 22/1/2023
નો દેવાંશી જોશી જે જમાવટના જે બેન છે એમની સાથેના સંવાદમાં હસમુખ પટેલ એક વાત કરી રહ્યા છે. કઈ વાત કરી રહ્યા છે કે એમણે જે અગાઉ કોન્સ્ટેબલની જે પરીક્ષા લીધી કે કોન્સ્ટેબલનું પેપર અઘરું કાઢવાનું કારણ એ પોતે આપી રહ્યા છે કે વિદ્યાર્થીઓ ઝડપથી પેપર લખી દે. હા, આ શબ્દો એમના છે, રાઈટ. ઝડપથી પેપર પૂરું કરીને વિદ્યાર્થીઓ ચોરી ન કરે એટલા માટે અમે પેપર ખૂબ અઘરું કાઢ્યું. એમના શબ્દોમાં જ વિરોધાભાસ છે. જો વિદ્યાર્થી ઝડપથી પેપર પૂરું કરી દે તો પછી ચોરી કરવાની ક્યાં વાત જ આવે છે. પેપર અધૂરું હોય, લખવાનું બાકી હોય તો એમાં ચોરીનો અવકાશ આવે છે. એટલે આખું કારણ જ એમને જે આખી વિરોધાભાસી વાત એ પોતે કરે છે. અને મિત્રો, એવી ઘણી બધી વિરોધાભાસી વાત એ એમના વિડીયોમાં કહે છે. એક જગ્યાએ કહે છે જીસીઆરટી વાંચો, બીજી જગ્યાએ કહે છે એનસીઆરટી વાંચો, અને ત્રીજી જગ્યાએ પોતે એવું કહે છે કે આ બંનેમાંથી ના પણ પૂછાય, રાઈટ. એટલે આ જે વાત છે વિદ્યાર્થીઓને એ પોતે મિસગાઈડ કરી રહ્યા છે પોતાના વિડીયો દ્વારા. અને મિત્રો, એટલા જ માટે ગયા વર્ષે બનાસકાંઠામાં વિદ્યાર્થીઓનો આ પ્રકારનો એક મિટિંગ હતી ત્યારે મને વિદ્યાર્થીઓએ સવાલ કરેલો કે હસમુખ પટેલ સાહેબ કહે છે એ પ્રમાણે આપણે કઈ રીતે તૈયારી કરવાની. ત્યારે એ વિદ્યાર્થીઓને મેં કહેલું કે હસમુખ પટેલ જે કહે છે એની એક વાત માન્યા વગર તમે તમારી રીતે તૈયારી કરો. ટોટાણા મુકામે આ મેં ત્યાં જાહેર મિટિંગમાં કહેલી વાત છે. કારણ કે એમની મનસા જ ખરાબ છે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાની. એટલે આ વાત છે. એટલે આ જે કોન્સ્ટેબલનું પેપર એમણે જે અગાઉ જે અઘરું કાઢ્યું, અને તમે વિચાર કરો કે એ વખતે 47 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ પૂછી નાખ્યું હતું. પરીક્ષામાં 47 માર્ક્સનું આખું મેથ્સ રિઝનિંગ પૂછી નાખ્યું હતું અને અઘરું કાઢ્યું હતું. એટલે આ એવી દલીલ એમણે 22/1/2023નો દેવાંશી જમાવટ ઉપરનો એમનો જે સંવાદ છે, સંવાદમાં એ પોતે આ બોલે છે. એની ક્લિપ પણ અવેલેબલ છે, એ તમે જોશો એટલે તમને એક ખ્યાલ આવી જશે. હા, બીજી બાબત, 2023નું તલાટીનું પેપર છે એમણે ખૂબ જ અઘરું કાઢ્યું. મોટાભાગના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાંથી વિશ્વાસ ઉઠી જાય એ પ્રકારનું. અને મિત્રો, એ પરીક્ષાનું જે મેરિટ જે આવ્યું એ મેરિટ તમે જોશો કે જનરલ સિવાય બધાનું 40%થી નીચે આવ્યું. કેટલાક વિદ્યાર્થીઓ એવી દલીલ કરે છે કે 2 લાખ જે વિદ્યાર્થીઓ છે તો એમાંથી જરૂરી જે વિદ્યાર્થીઓ છે એ મળી રહેશે. હા, મળી રહે વિદ્યાર્થીઓ, એમાં કોઈ સવાલ નથી. પણ કોઈકના ભોગે, કોઈક ગરીબના સપના રોડીને આ મળી રહેશે. કોઈકનો ગરીબનો દીકરો છે એને તમે બાકાત કરીને બાકીના બધા છે તમને મળી રહેશે. એટલે એ જે લોકો દલીલ કરે છે એ દલીલ એમને કર્યું હતું કરો. આપણે ગામડાના જે ગરીબ છોકરાઓ છે એની તરફેણમાં બોલીએ છીએ અને હંમેશા બોલીશું. એટલે આ વસ્તુ છે, તમે જુઓ. હવે મિત્રો, એવા બીજા 2 વિડીયો છે. એક 15 માર્ચ 2024નો એમનો વિડીયો છે. એમાં એમને એક વાત કરી છે કે જે લોકરક્ષકનું પેપર છે એ લોકરક્ષકના સ્તરની કક્ષાનું નીકળશે. આ એમના વિડીયોમાં એમણે કહ્યું છે. હવે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એ બધા જ ને હું સવાલ કરું છું કે આ જે પેપર છે એ કોન્સ્ટેબલની કક્ષાનું છે ખરું? એમણે જે શબ્દો, જે દીવી દીવી અને ખલીલી જે શબ્દો પૂછ્યા છે એ તો 7 જોડણી કોષમાં પણ નથી. ગુજરાતીના પ્રોફેસરને ના આવડે એવા શબ્દો પૂછ્યા છે. એટલે એમણે કહ્યું છે કે લોકરક્ષક સ્તરનું એની કક્ષાનું નીકળશે. મિત્રો, બીજો વિડીયો છે 4 મે 2024નો. બીજો જે વિડીયો છે એ 4 મે 2024નો લોકરક્ષક પરીક્ષાના અભ્યાસક્રમ અંગેનો. જોઈએ એમાં એ પોતે શું કહે છે. હા, હવે એમણે જે વાત છે એ વિડીયોમાં કઈ વાત કરી છે કે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં જે સામાન્ય સરવાળા બાદબાકીના જ પ્રશ્નો પૂછાશે. મિત્રો, આ જે શબ્દો છે એમના શબ્દો છે. એ વિડીયો તમે જોશો કે એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ સામાન્ય જે સરવાળા બાદબાકીના જ રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના પ્રશ્નો પૂછાશે. કેવા પ્રશ્નો પૂછ્યા એ તમે જાણો છો, રાઈટ.
અને પીએસઆઈનું પેપર જે 8મા ધોરણના લેવલનું કર્યું એ પણ તમે જાણો છો. હા, એમાં એક બીજી વાત એમણે આ જ વિડીયોમાં ભારપૂર્વક કહે છે કે પ્રશ્નો ધોરણ 12ના વિદ્યાર્થીઓના લેવલને ધ્યાનમાં રાખીને પૂછવામાં આવશે. આ વાત કરે છે. હવે એમણે 12મા ધોરણનું લેવલ જાળવી રાખ્યું છે કર્યું. ગ્રેજ્યુએટ પણ ગોથા ખાય એવા પ્રકારનું એમણે પેપર કાઢ્યું છે. એટલે જે વિદ્યાર્થીઓને કહી રહ્યા છે એ પોતે મિસગાઈડ કરી રહ્યા છે. ગાઈડ નહીં, વિદ્યાર્થીઓને જે વાત કરી રહ્યા છે એ પોતે મિસગાઈડ કરી રહ્યા છે. ત્રીજી બાબત એમણે કહી છે કે વ્યાકરણ નથી, ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. અને આ વાત એ 2 વખત દોહરાવે છે. આ જ વિડીયોમાં એ 2 વખત ભારપૂર્વક કહે છે. અને કઈ રીતે કહે છે? ઘણા બધા વિદ્યાર્થીઓએ અમને પૂછાવ્યું કે કોમ્પ્રિહેન્શનમાં વ્યાકરણ તૈયાર કરવાનું કે કેમ. તો એવા વિદ્યાર્થીઓને અમારે જણાવવાનું કે વ્યાકરણ અભ્યાસક્રમમાં નથી, ફકરો અને ફકરાની નીચે જે પ્રશ્નો પૂછાશે એ તમારે અભ્યાસક્રમમાં છે. હવે વિદ્યાર્થીઓ તમને સામેથી પૂછે છે અને પાછું કહે છે ઘણા બધા વિદ્યાર્થીઓએ અમને આવું પૂછપરછ કરી. જો ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછે છે તો પછી તમે સાચી માહિતી આપો ને. તમે જ કહો છો કે વ્યાકરણ એમાં અભ્યાસક્રમમાં નથી, તો પછી વ્યાકરણ કેમ પૂછ્યું પરીક્ષામાં એનો તમે ખુલાસો કરશો. એટલે આ વાત એ પાછા 2 વખત, અને એમનેમ નથી બોલતા, આ સભાન અવસ્થામાં બોલે છે. ઉશ્કેરાટથી કે બોલતા હોય એવું નથી. ઘણા વિદ્યાર્થીઓએ અમને પૂછ્યું કે કોમ્પ્રિહેન્શનમાં વ્યાકરણ આવે કે ના આવે, તો એમને અમારે જણાવવાનું કે એમાં વ્યાકરણ નથી, ફકરો અને એની નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ છે. આ વાત એમણે એ વિડીયોમાં 2 વખત ભારપૂર્વક એમણે જણાવી. રાઈટ, આ વસ્તુ છે. મિત્રો, એક બીજો વિડીયો જુઓ. 5 જૂન 2024નો વિડીયો જુઓ. 5 જૂન 2024નો વિડીયો. એમાં પણ એ પોતે કહે છે ગુજરાતી વ્યાકરણ નથી, ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે, વ્યાકરણ અભ્યાસક્રમમાં નથી, એવી એ વાત આ વિડીયોમાં કરે છે. મિત્રો, એમના 2 વિડીયો મને મળ્યા છે અને 2 વિડીયોમાં, એક વિડીયોમાં એ પોતે 2 વખત અને બીજા વિડીયોમાં 1 વખત એ પોતે કહે છે કે કોન્સ્ટેબલની પરીક્ષામાં એ વ્યાકરણ અભ્યાસક્રમમાં નથી, માત્ર કોમ્પ્રિહેન્શન, ફકરો અને એની નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ. આ વાત એમણે પોતાના વિડીયોમાં દોહરાવી છે. અને પરિણામ શું આવ્યું કે પરીક્ષામાં એમણે 10 માર્ક્સના જે પ્રશ્નો છે એમાં 5 માર્ક્સ વ્યાકરણને લગતા, જોડણીને લગતા એમણે પૂછ્યા છે અને બીજા જે 5 માર્ક્સના જે પ્રશ્નો છે એ ભાષા શૈલીને લગતા પ્રશ્નો છે કે જે MA લેવલના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં આવે છે. આ તો પોતે 12માનું સ્તર જાળવી રાખવાની વાત કરે છે. એટલે વિદ્યાર્થીઓને એમને ગાઈડ કરવાને બદલે મિસગાઈડ જ કર્યા છે. અને જુદા જુદા વિડીયોમાં એ પોતે જુદી જુદી વાત કરીને વિદ્યાર્થીઓને આ રીતના મિસગાઈડ કરે છે. આપણે આશા રાખીએ કે તમે જે વિદ્યાર્થીઓને મિસગાઈડ કર્યા છે અને એના લીધે જે વિદ્યાર્થીઓને નુકસાન થયું છે, તમારા પાપે જે વિદ્યાર્થીઓને જે નુકસાન થયું છે એનો ખુલાસો તમે ક્યારે કરશો, એનો વિડીયો ક્યારે બનાવશો. અને જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો આ બંને વિડીયો સાથે અમે હાઈકોર્ટમાં જઈશું અને અમે તમને હાઈકોર્ટમાં પણ ઢસડી જઈશું. એની અમારી આ ખુલ્લી ચેલેન્જ છે. એટલે હજુ પણ સમય છે, વિદ્યાર્થીઓનું અહિત થાય એ પહેલાં તમે કોઈ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એવો તમે નિર્ણય લો. અને હવે પછીની જે પોલીસ ભરતી છે એમાં આવા જે અન્યાયી નિયમો કર્યા છે એને તમે કાઢી નાખો અને તમે એમાં લો. બધા જ વિદ્યાર્થીઓ કંઈ UPSC કે GPSC લેવલની તૈયારી કરતા હોતા નથી અને બધા જ વિદ્યાર્થીઓની એવી મહેચ્છા પણ નથી હોતી ક્લાસ 1 to અધિકારી બને. કેટલાકને સામાન્ય ક્લાર્ક બનીને કે સામાન્ય પોલીસ બનીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે એવી સીમિત મહત્વાકાંક્ષાવાળા વિદ્યાર્થીઓ ગુજરાતમાં ઘણા બધા છે. છેવાડાના જે વિદ્યાર્થીઓ છે એને તમે અન્યાય કર્યો છે અને આ અન્યાય સામે જો યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આખું મેટર છે એ હાઈકોર્ટમાં જશે. અને આપે પોતે તમારા 2 વિડીયોમાં આ રીતના ખુલાસો કર્યો છે અને એના પછી પણ
જો પેપર આવું નીકળતું હોય. અને બીજી વસ્તુ કે તમે પોલીસ ભરતીમાંથી જીપીએસસીમાં ગયા એના પછી પણ જાણે કે તમારો જ કંટ્રોલ પોલીસ ભરતીમાં બોર્ડ ઉપર હોય તેમ રોજ નવા પોલીસ ભરતી અંગેના વિડીયો આ તે બધું તમે મૂકતા જ રહ્યા છો. એટલે ગુજરાતની જનતાને ખ્યાલ આવી ગયો છે કે તમે વિદ્યાર્થીઓને ગાઈડ નહીં અને મિસગાઈડ કર્યા છે. એટલે આજનો આ વિડીયો છે મિત્રો, મેક્સિમમ લોકોને તમે શેર કરો અને આ વિડીયો હસમુખ પટેલ સુધી પણ પહોંચે. આપણને એમની કોઈ બીક નથી, કોઈ ડર નથી. એમણે ખોટું કર્યું છે તો એમને સહન કરવાનું આવશે. મેક્સિમમ સંખ્યામાં આ વિડીયોને તમે શેર કરો. તમારા માવતરને પણ આ વિડીયો બતાવો કે તમારા દીકરા દીકરીઓને પરીક્ષામાં કઈ રીતે અન્યાય થઈ રહ્યો છે તે. એટલે આ વસ્તુ છે એ તમે બરાબર સમજો. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હો તો જોડાઈ જશો, જેથી કરીને વિદ્યાર્થીઓના જે હિતો છે એને અમે વાચા આપી શકીએ અને એ વાત તમારી સુધી એ પહોંચી શકે. મિત્રો, આ જે મેં અહીંયા એનો વિડીયો અંગેનું ડિસ્ક્રિપ્શન મૂક્યું છે, તારીખો પણ મૂકી છે, એ તમે તમારી રીતે એ પોતે સર્ચ કરી લેશો, જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવશે શા માટે વિદ્યાર્થીઓને મિસગાઈડ કરી રહ્યા છે અને શા માટે ગુજરાતમાં ક્લાસ 3 કક્ષાની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ પાસે યુપીએસસી કે જીપીએસસી જેવી તૈયારીની અપેક્ષા રાખવામાં આવે છે. મિત્રો, આ બધું ઈરાદાપૂર્વક છેવાડાના વ્યક્તિને સરકારી નોકરીમાંથી વંચિત રાખવાના ભાગરૂપે થઈ રહ્યું હોય એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. મિત્રો, પરીક્ષા અંગેના જે ગોટાળા અંગેના જે વિડીયો છે જેને ના જોયા હોય એ હજુ પણ જોઈ લેશો. બીજી વસ્તુ કે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જશો. અને વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ. એટલે અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.